શ્રી ગણેશાય નમઃ. વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ શંખ વિશે. શંખ ઘણી રીતે જીવનમાં સુખાકારી લાવે છે, તો જીવનની અંદર ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી શકે છે. શંખ માટે એમ કહેવાય છે, શંખમ ચંદ્રાર્ક દૈવત્યમ વ્રજા પૃષ્ઠે પ્રજાપતિ વિદ્યાત અગ્રે ગંગા સરસ્વતી. શંખ મધ્યે બધા તીર્થ વિદ્યમાન છે. શંખ લક્ષ્મીનો સહોદર પણ કહેવાય છે, કારણ કે શંખ અને લક્ષ્મી બંને સમુદ્રમાંથી પ્રગટ થયા છે. અને જોવામાં આવે છે ઘણું ખરીને ભગવાન નારાયણના હાથમાં પણ શંખ હોય છે, મા લક્ષ્મીના હાથમાં પણ શંખ હોય છે. શંખ ઘરમાં રાખવા માત્રથી ઘરનું વાતાવરણ સકારાત્મક થાય છે. શંખ બે પ્રકારના હોય છે. એક શંખ નાદ કરવા માટે અને બીજો શંખ અભિષેક કરવા માટે. કોઈ પણ શંખ હોય, શંખનું મૂળભૂત એ છે કે શંખ ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે, ઘરની સ્થિતિઓને અનુકૂળ બનાવવા મદદરૂપ થાય છે. શંખ નાદ કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે તો ઘરમાં જે નાના નાના બેક્ટેરિયાસ હોય, જીવાણુ હોય છે, જે બીમારી ઉત્પન્ન કરતા, એ તમામ બેક્ટેરિયાસ ઘરમાંથી દૂર થાય. શંખ માટે એવું કહ્યું છે, ત્વમ પુરા સાગરોત્પન્ના વિષ્ણુના ઉદ્ધૃતઃ કરે. શંખ પૂર્વે કહેવાય છે સાગરમાંથી પ્રગટ થઈને ભગવાન નારાયણ એમના હાથમાં એને સ્વીકાર કરેલો છે. એટલે આવો દિવ્ય શંખ જ્યારે ઘરમાં હોય તો ઘરનું વાતાવરણ સુદૃઢ, સરસ, સુંદર બને, એમાં કોઈ વાતને શંકા નથી. પણ શંખ નાદ કેટલી વખત કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, શંખ શા માટે વગાડવો જોઈએ, આ બધી વસ્તુઓ બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે શંખ માત્ર નાદ કરવાથી જ નહીં, પણ શંખમાં રહેલા જળથી પણ ઘરની કેટલીક વસ્તુઓને શુભ કરી શકાય. એવું કહેવાય છે કે શંખનું નિર્માણ થયું છે. શંખની અંદર ગંધક છે, શંખની અંદર કેલ્શિયમ છે, શંખની અંદર ફોસ્ફરસ જેવા તત્વો, કેટલા બધા તત્વો રહે છે, જેના કારણે એમાં રહેલું જળ પવિત્ર કરે છે. એ વાતાવરણને રોગના જીવાણુથી નિર્મુક્ત કરે છે. માટે કરીને તમે જોયું હોય કોઈ મંદિરમાં દેવ અર્ચન થાય, આરતી થાય, ત્યારબાદ શંખમાં રહેલું જળ ભક્તો પર છાંટવામાં આવતું હોય છે. આ જ કારણ છે કે શંખની અંદર આ બધા ગુણધર્મો રહેલા છે, જેના કારણે દરેક ભક્તના જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય, ઈશ્વરી અનુકંપા પ્રાપ્ત થાય. એના માટે શંખના જળનો ઉપયોગ કરવામાં આવે છે. શંખના માટે શાસ્ત્રમાં કહેલું છે, ઘણા બાળકો વાણી તોતડાતી હોય, વાણી ઘણી વખત નીકળતી જ નથી, બોલવાની ઈચ્છા હોય, યોગ્ય ઉચિત વ્યવહાર વાણીનો થઈ શકતો નથી, તો શાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે. શંખમાં જળ ભરી રાખી, જેમાં કમસે કમ 3 કલાક એ શંખમાં જળ ભર્યું રહે, ત્યારબાદ એ શંખના જળને અભિમંત્રિત કરવું જોઈએ. શેના દ્વારા? તો ધ્રુવ સ્તુતિ દ્વારા. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે 5 વર્ષના બાળક ધ્રુવજીએ ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે વાચા નહોતી નીકળતી, વાણી નહોતી નીકળતી કે કેવી રીતે ભગવાનની વંદના કરું, સ્તુતિ કરું. ત્યારે પોતાના હાથમાં રહેલા શંખનો બાળકને સ્પર્શ કરાવ્યો, એની વાચા નીકળી છે. એટલે એમ કહેવાય છે, શંખમાં રહેલા જળમાં, શંખમાં જળ ભરી રાખવું અને 3 કલાક પછી કે રાત રાખીને સવારે એ જળને અભિમંત્રિત કરવાનું. શંખની અંદર રહેલા જળને ડાબા હાથમાં શંખ રાખી, જમણો હાથ ઉપર ઢાંકી ધ્રુવજી દ્વારા કરવામાં આવેલી ભગવાન નારાયણની સ્તુતિનો પાઠ કરી એ જળનું પાન જો બાળકને કરાવવામાં આવે તો વાણી મધુર નીકળે છે. આ ઉપરાંત 2 સંધ્યાએ, સવાર અને સાંજ, જ્યારે આરતી કરીએ, ઘરે પૂજા અર્ચના કરીએ, ત્યારે ઓછામાં ઓછો 3 વાર શંખનાદ કરવો. શંખનાદ કરવાથી છાતી મજબૂત બને છે, ફેફસામાં રહેલી બીમારીઓ દૂર થાય. તો શંખનાદ આ રીતે શરીર માટે, શંખનાદ કરનારના શરીર માટે ઉત્તમ છે. જે જગ્યાએ શંખનાદ થાય એ જગ્યાનું વાતાવરણ શુદ્ધ બને છે, કારણ કે વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે. અને વાસ્તુની દ્રષ્ટિએ પણ શંખનો મોટો મહિમા છે. વાસ્તુની દ્રષ્ટિએ શંખનાદ થાય એટલે નેગેટિવ એનર્જી, જે નકારાત્મક ઉર્જા છે, એ દૂર થાય છે અને એ જગ્યાએ સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય છે. એટલા માટે પણ શંખ મહત્વ છે. હવે વાત કરીએ લક્ષ્મી બાબતે, કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય પોતાના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય. તો દક્ષિણાવર્તી શંખની અંદર તમે શંખની અંદર કહેવાય છે લક્ષ્મીજીના મંત્ર જાપ કરીને 1 ચોખાનો દાણો અંદર પધરાવો. 108 ચોખાના દાણા જે અખંડિત હોય લેવા, અને ત્યારબાદ મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુ પત્નીશ્ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત, આ મંત્ર બોલી 1 ચોખાનો દાણો એ શંખમાં પધરાવો. આમ 1 માળા કરીને 108 ચોખા એક શંખમાં પધરાવા. આમ લગાતાર 11 દિવસ સુધી કરવું, અને 11મા દિવસે
એકત્રિત થયેલા એ ચોખા, એ શંખ, એની સાથે નાગકેસર, ચાંદીનો સિક્કો અને કેસરનું તિલક શંખ ઉપર કરી પીળા કપડાની પોટલી બાંધી અને તિજોરીમાં મૂકી દઈએ છીએ તો નિશ્ચિત ઘરમાં લક્ષ્મી વૃદ્ધિના આશીર્વાદ બને છે. જે લોકોના જીવનમાં આર્થિક તકો નથી મળતી એ લોકોના જીવનમાં આર્થિક હિતોની તકો મળવા માંડે છે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ, અને ખાસ કરીને આ પૂજાથી એક ફાયદો એ થાય કે ઘણા લોકોને કમાય છે ઘણું પણ ધન ટકતું નથી, તો આ ઉપાય કરવાથી ઘરમાં ધન ટકવાની શરૂઆત થશે. શંખના ઘણા બધા ઉપાયો શાસ્ત્રમાં છે, પણ મહત્વની વસ્તુ છે કે 2 સંધ્યાએ શંખનાદ કરવો એ ખૂબ ઉત્તમ છે. શંખનાદ કરવાથી જ લાભ મળે છે, તો બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય. શંખવાળું જળ પીવાથી આરોગ્યનો લાભ થાય. હવે જે લોકોને દવા ગ્રહણ કરતા હોય અને આરોગ્ય લાભ મળતો નથી, તો શંખવાળા જળની સાથે દવા ગ્રહણ કરવાથી જલ્દીથી આરોગ્યનો લાભ મળે છે, બીમારીઓમાંથી જલ્દીથી મુક્તિ મળે. જેને કહેવાય ને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, ઇમ્યુન સિસ્ટમ તમારી મજબૂત થાય. શંખ ઘણી રીતે ઉપયોગી છે, તો આપના ઘરમાં પણ જો શંખ હોય તેનો ઉપયોગ કરવો, શંખનાદ કરવો અને શંખના બતાવેલા ઉપયોગ કરવાથી નિશ્ચિત આપના જીવનમાં પણ ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા બનશે. ધન વૈભવની આશીર્વાદની સાથે આરોગ્યની પ્રાપ્તિ થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. જો મળીએ ત્યાં સુધી જોતા રહો VTV ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રા. આમાં તમને જોવા મળશે જ્યોતિષ, વાસ્તુ, આધ્યાત્મને લગતા નવા વિષયો. ફરી મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આજે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.